સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે અને મુખ્ય ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી શેર કરવા અને પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને કેટલાક ઓટીટી પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર પર શેર કરવામાં આવતી અશ્લીલ સામગ્રી ઉપર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે આ પ્લેટફોર્મ પર તીખી ટિપ્પણી પણ કરી છે અને કહ્યું કે ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી અશ્લીલ સામગ્રીને લઈને જ્યારે બેન્ચ સુનાવણી કરી રહી છે ત્યારે કોર્ટમાં હાજર રહેવાની સામાજિક જવાબદારી પણ છે। કોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં આવી અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે। સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો। તેમણે દલીલ કરી હતી, સરકાર આ અરજીને અલગ રીતથી લઈ રહી નથી। ચિંતા એ છે કે બાળકો પણ આનાથી પ્રભાવિત થઈ રહ્યા છે। આ કાર્યક્રમોની ભાષા માત્ર અશ્લીલ જ નથી પરંતુ વિકૃત પણ છે। બે માણસો પણ સાથે બેસીને તે જોઈ શકતા નથી। એકમાત્ર શરત એ છે કે સામગ્રી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે, પરંતુ આનો અર્થ એ નથી કે બાળકોને આ સામગ્રીની એક્સેસ નથી। બંનેને સાંભળ્યા બાદ જસ્ટિસ ગવઈએ કહ્યું કે હા, અમે જોયું છે કે બાળકોને થોડા સમય માટે વ્યસ્ત રાખવા માટે ફોન વગેરે આપવામાં આવે છે। અમે કારોબારી અધિકાર ક્ષેત્રે પણ અતિક્રમણ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે। આમ છતાં અમે નોટિસ જારી કરીશું।